ગુજરાત પોલીસનો પ્રજાલક્ષી અભિગમને કેન્દ્રબિંદુ બનાવી રહ્યા છે। મહત્વની યોજનાઓ લોન્ચ થઈ છે। આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલનું અનાવરણ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું। સાયબર ક્રાઇમ અને અનફ્રીઝ બેંક એકાઉન્ટ પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવ્યું। દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદની તપાસ અંગે માહિતી મળશે। ચાર્જશીટ ફાઇલ કરાય અને ત્યારે પણ એસએમએસથી ચાર્જશીટ નંબર સહિતની તમામ માહિતી આપવામાં આવશે। સાયબર ક્રાઇમમાં ગુમાવેલ પૈસા ભોગ બનનારને પરત આપવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે। तेरा तुझको अर्पण ए मुख्यमंत्री श्रीना मार्गदर्शનમાં આ રાજ્યમાં તેરા तुझको अर्पण એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે। કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય, સામાન પાછો આવે અને તમે જોયું હશે કે 90% વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ બી એક ખૂબ મોટો વિષય છે। એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી आई प्रगति लॉन्च કરવામાં આવી રહી છે। 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે। कोर्ट में जो एप्लिकेशन जो नाना फ्रीज थी जाए ए कोर्ट में एप्लिकेशन करवामां आवती हती। ए एप्लिकेशन में सर एक एप्लिकेशन बनाववा में 4 થી 5 કલાકનો समय जतो हतो અને એમાં અરજદાર જે છે એ 4 થી 5 વખત પોલીસ સ્ટેશન में આવીને अलग अलग प्रकारना कम्युनिकेशन पत्र व्यवहार माटे पुलिस स्टेशन में एमे आवा पड़तो हतो। हवे सर ए पोर्टल पछी ए बधी प्रक्रिया ऑटोमेटिक थई गई छे अने एमां फक्त 10 થી 15 मिनिटनो समय एक अरजी बनाववा में लागशे। અત્યાર સુધી में सर ए पोर्टल पायलट बेसिस पे अहमदाबाद सिटी पुलिस में चालतो हतो। हवे ए आखा राज्य में सर आवी व्यवस्था चालशे अने जे सरे जणाव्युं के અત્યાર સુધી આપણે લગભગ 218 કરોડ રૂપિયા સર અમે પરત અપાવ્યા છે। એમાં સર જે ટાઈમ જે મોટો લાગતો હતો હવે ટૂંક સમયમાં સર આવી અરજીઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને નાના જે છે લોકોના એ એમને પરત સર ઝડપથી મળી જશે।